પાછો ફોન આવ્યો. લોહી પી ગયા. હાલો, બોલો. હા, દલાલી જ બોલું હું. નામ તમે પાડી જ નાખ્યો દલાલી. અલ્યા પણ ભેંસોનો દલાલી કહો કે દલાલી શું કરો? ભેંસોની દલાલી કહો. એમાં તો કેટલાય દલાલ આવ્યું પાછા અલગ અલગ જાતના. ભેંસોની દલાલી કહો તો મારું એ નોમ હતો ગામમાં કે ભેંસોની દલાલી આવ્યા હતો. તાન યાર ભલા મને ખબર નહીં પડતી તમને. હજી પાછા દલાલી? અલ્યા ભેંસોનો દલાલી કહો કે તમે હો તો કણીમ કહો. વાળા બેઠા હો ને? કે વાળા બેઠા હો? પેપડા વાળા? હાલ આવું હેડો હું કણે જ આવું તમારી જોડે. હો દલાલી હોય તો દલાલી જ નામ હોય કે બીજું તો હોય કે પાછા કોઈ પેપડા વાળો તાંચીઓ વાળો બીજો વેળા આ હીરો જ વાળો હોય આપણો મન લેબડા પર જ બેવાનું મજા. ભેંસ લેવી હારી ગમે તે થાય દલાલી પાયાથી અને અંગાત જોવા જવું હોય એ આયા લે એટલે આવીએ ગયા ઘડી વાર બો. અલ્યા મૂર્ખા તારા જોડે ખાટલા બાટલા હે કે નહીં? બે હોય અલ્યા પડે તો ટોટિયા મોટિયા ભઈ જાય. મોટી આટકો હો ને એ નહીં રોય અમુક. ના રોજની ટેવ મારી. પણ રોજની ટેવ આવી ગોડા જેવી ટેવ તારી? રોજ હું તો આ તો કોક દાડો પેપરા ઉપર હોય કોક દાડો લેબરા ઉપર હોય ને એવું. હા તાન આ બાજુ ભેંસ નું કરો ને તમે બીજી વાત કર્યા કર. ભેંસ લેવી હારી બારમો ભેંસો તો આપણા જોડે ગઈ ભેંસો ને દલાલી અમે તો યાર. રબરાનું કોઈ દલાલી કરતું નહીં. મારા ડોસી લાવી બોખરો બોખરોમાં લઈ આવો. હા ભેંસો દલાલીઓ કરતા હોય તો એની કરતા હોય ભેગી. આપણે ખાલી ભેંસોની દલાલી કરીએ. અમુ હારી મારે પાછો ફોન આવે તો બધા એમ કહે દલાલી બોલ્યા. એટલે પણ હાની દલાલી? નામ તો દલાલી હે તો દલાલી જ ક્યાંનું? ભેંસો દલાલી ના કહેવાય. ભેંસો દલાલ નહીં દલાલ બોલ્યા. ભેંસો વેચવા વાળા બોલ્યા. એવું તમે ભેંસ વેચાવો એટલે 1000 રૂપિયા દલાલી લઈ લો એટલે નામ દલાલી. આમાં ખડા તડકે મરીએ તો 1000 તો લેવા પડે કે ના લેવા પડે? હાલ તમે ભેંસ જોઈએ મારા ઓમ હારી ગયો ભેંસ 40-50 હજાર સુધી. 40-50 હજાર 50 હજાર તો તારો ભાઈ હાલ ના હતા. કેટલામાં આવો થયો? હા 80 માં આવી જાય. હા 80 તો આવી જાય. બસ તને હા 90 પડે. 80 માં ભેંસ વાળી લેવી હોય તો લાખ રૂપિયા હોય. લાખ રૂપિયા તમારે ખાલી ઘેર દૂધ ખાવું હોય ને છાશ પીવી હોય ને તો 80 મળી રહે આપણે. હા તો આપણે એવી જ જોવો. હા મારે તો ખાલી દૂધ પીવા જ જોવો. એ તો કોક વિવાહ કે વિવાહે તો ખરી ભેંસો આવશે તો વિવાહ તો ખરી એટલે દૂધ પીવા થાય કે અમે ભેંસ નહીં. ચાલો બતાવો અંગત આવું કે જોઈ આવશે એકલા અંગત તો અબૂ પડશે કે એમને હું તો જોયેલી હે. પછી હું તો કહી દઉં કે જો લાવો એ બોનું હાલો અને લઈ આવો એમ કહી દઉં. મારે જોવી પડે ભેંસ. મારકોની બારકોની હોય તો તમે લાવો ગમે તે ભેંસ લાવો. મારે તો ખરી યાર નવું ઘર હોય એટલે મારે જ ખરી નવો ધણી થાય ભેંસનો એટલે મારે તો ખરી નવું બધું ના કહેવાય યાર. વાત સાચી હે પણ મારે તો નકોમ પડવાનું. ગરીબ આપણે લેવાની ગરીબ ગાય ખરી તમારી. એ તો તમે સારું ખવડાવો સારું એને રાખો એટલે ગરીબ થઈ જાય. એમ તો પનીર બનીર બધું ખવડાવું સારું ખવડાવું. પનીર બનીર ના ખવડાવાય. ચાર પનીર ખાય ભેંસ મૂર્ખા. એ તો હું ખબર હે 4 ખાય કદી લાયા લસકા બાજરી કદી લાવ્યો નહીં. હું ભેંસ જિંદગીમાં પછી ઘઉં બાફીને ખવડાવવાના એવું ખવડાવો ને. ઘઉં મારે ખાવાના પાછા ભેંસને ખવડાવવા પડશે. દૂધ ખાવા બધું કરવું પડે અત્યારે. એ તો કોક કરશું હેડો ને દૂર પર લાવશી ચોકથી ઉછીનું તે ખાહે. એ તો લેવા જાય. તમે શીલો છોડશો ને એટલે એકાદો પૂરો તો હાલશે ધણી. ચોકન આમ અંદર ગમો આ નજીક આવી જાય એમાં ખાસી જેમ બરોબર. ભેંસ સાચવજો પાછા. મેચ તો રમવા જવું. અરે મેચ નહીં ભેંસ બરોબર સાચવજો. ભેંસ તો જોવું જ નહીં પડે તમારે. ખાલી આપણને સારી ઈયાલો તમે જોઈને તમારી રીતે પણ વ્યવસ્થિત જોવો. જો આપણું તો કામ કેવું ખબડો આપણું કામ જેવું વ્યવસ્થિત બતાવવાનું. બોજાર ના હોય. 1000 નહીં મજા થાય. શું કેવું? બે લેવી કે એક લેવી? એક જ લેવી હે. હંગાત પાડો લેવો પડશે. પાડો નહીં લેવાનો. એક જ ભેંસ જોવો ખાલી દૂધ પીવા.
અને પાડો પાડો કરવો પાડો તો હંગાત હોય કે? પાડો કોણ રાખે એક ભેંસ જો ખાલી દૂધ પાડો પીવા નહીં હોય થાય તો દૂધે નહીં આવે તાર. અલ્યા પણ એ તો કોકદારો આવે કે એ તો આઈ જઈએ નજીક હેડવામાં. હા દલાલી જોઈ જો ભેંસના તૈયાર રાખવી પડશે નવી નવરાવીએ પછી આ ભરખ થોડી દલાલી કહેવું પડશે ધોતી પહેરી હોય એટલે નવરાવીએ પડશે અને દલાલી ગમે તે ટાઈમ લઈને આવે ઘણા ગાવ તો કે આ તો ચેગરી ચોરીવાની પેલી કોઈ કાચો ભેગો કર્યો બધા નહીં ખવડાવું પાવું સોન ને આગું કરવું પાવું પાણી થોડું ઓછું પીવા પાછી અરે જોજે અરે કમ્પ્લીટ આ થોડી માર કોની પછી ફોન તો આગું કરવા દે એ નવી લાવી એક તો નહીં ખાલી 100-7 લીટર તો દૂધ ફેટ સારો આવે 100 ફેટ આવે જવા દે ઘર સાઈડ જતા શું કર હોભળો તમે હોય ઉભા રહો. હું ભેંસનો માલિક અંદર હક નહીં જોતા હું એમનો કોકના વાડામાં ના પહેરાય પાછું 2 જણને. અને હું તો દલાલી એટલે ચાલે તો ભેંસ જોવા આવ્યા છે. પાણી બોણી હશે બધું તરસે મારી જોઈ પોણી બધું હું અંદર પેલા જોઈને આવું જોતા કરી નાખું આનું આમ 5-6 હજારનું તો કરવું પડશે નકર બેરાવ આવો 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 પેલી ભેંસ આય રહી હાલ જ ચાર શાક ફોટો વેચી મારી આય રહી નહીં વેચી હજી તમે એવું? લઈને આવો તાને જ ગરાગ આબા જાઓ ગરાગ લાયા લાયો ગરાક. તો ભાવ વધારે મેળવું તો કેટલો ભાવ કીધો તો 75 હું એને 80 કીધા હા 80 માં 1 રૂપિયા આગો પાછો થાય ના. 5 મારા શું કીધું? 5 તમારા ઓહો 75 મારા 75 તમારા 75 થી 1 રૂપિયો ઓછો નહીં લવો એવું ઓવા તો એને 80 નહીં 85 કહું હા જે કેવું તો હોય તો 80 તો આવશે. ઉપરના જે આવ્યું તમારા 75 તમારા તો સાચા 75 મારા હાચા 75 ઉપર જે આવું ને એ તમે લઈ લેજો અને હવે 75 આવીને અટક છે તો તો તમને દલાલી આલ દો ખાલી 200 રૂપિયા એવું થોડું હોય યાર. એવું જોઈએ કે યાર તમારે ઘરે સારું લાવવું અને આટલા પડે તડકે મરીને તો હું વેપારી લાવું બધા હા જોજો ખાલી ભેંસ નહીં પૂંછડી જોવો ખાલી ભૂયા ડેરી કે નહીં બરોબર ખવડાવ્યો ખાડા પૂર્યા કે નહીં ભેંસ ના જોવા તો ખાડા તો ચો હું આપણી ભેંસ યાર જોવા તો ખરા કમ્પ્લીટ જ છું એટલે હું ખવડાય ખાડા પૂરી નાખ્યા. ખાડા તો લસકો નામાં ખવડાય કર્યો કાલ તો આટકો દેખાતા હતા આજ તો જબર બનાવી હતું એ બની જેવી કરી નાખી મને. થોડી નવરાય ને એટલે થોડી સાફ ઓહો, થાય બર. વેપારી લાયો બાર રસ્તામાં જ બેઠો હા અમે બે ઓય રે અંદર બોલાવો તો તે બોલાવો હું પણ 85 તમારે કહેવાના 75 ના કહી દો ડાયરેક્ટ. હા હા 85 જ કહું શું કીધું? હારું હારું તમે કેટલા? બોલાવતા હો. 85 85 હું હાલ લઈને આવું વાહ હા 75 કહે તો પાછા 75 નહીં કે તો હાલવી જ નહીં 75 કહે તો 75 હું ભેંસ વેચવા નહીં દઉં. હા બીજું ગ્રાહક લાવશું આપણે જઈને આવો હાડો હું તો હું લેતા આવું. કરી દઉં થોડું તેલ ચોપડો ભેંસ ને. ના ના નવરાવાની એ હા તો જે બેરો ધણી હાજર હેડો 85 કે હ 85 કીધા ધણીએ. હા ઓછા નહીં થાય અંદર હેડો એ તો ઓછા ઓછા કરાય ને બે સારી હે પાછી બની નહીં બની નહીં બની એટલે બેંગ્લોર આ જેની હોય ને પણ એનું નામ બની કોઈ હે. બની કોઈ ઓવે. તો એક ભેંસ તો આ બધી તો જ્યાં પેલા ડેરામ તો હંતાણો ઘરાક લાય તું હંતાઈ બધા આ બોરો મિલતું તે આ લીલો ભેંસ. આ છે બરકા જોજો પરકાક મારે હે પછી ના ના બરકત ચગાલું માર કોની લાગે હા ના ના એમ તો નહીં મારતી તમે નવો નવો માણસ મારે તો બસ જો ના ડ તમે નવા પડો હો. હું કિંમત મેલી બોલો આબા જાઓ દલાલી ડેરા આબા જાઓ કે હું કિંમત મેલી ગયો કે તમે માં પાડતો તે સારી 85 કીધા 85 હા આ બે સારી હ. કેટલું દૂધ કાઢે પેલા 100 લીટર 100 લીટર દૂધ 2 ટાઈમ નું થઈને 12 લીટર. ઓવે. સાટાન તો ફેટ તમે આવે તાર દૂધ થી નાહ્યો ને તો એ દૂધ ખૂટા નહીં. ખાલી પૂંછડી જોઈ લો એની સીધ ને પૂંછડી નહીં જોવાની મારે પૂંછડી જોઈ પડે તાને આ વેચવાની ને ઓય આવો તમારી વેચવાની. ઓચડ બતાવ હેડો ઓચડ જો ખાલી એના
જે આપણી જ નહીં. ઓકા નમ્યો હા તાન બની બની મને લાગે કોરે મોર છે તો ફરા એટલે મને દોવા નહીં દે 12 લીટર દૂધ આ બે ટાઈમનું. મને ઓછી ગમે બનાવી અલ્યા તાર ભેંસ વેચવાની હે તો આ એક તને આ જોતો તો યાર વેજ જોતો ઈ હું જોઉં ભેંસ આમ વેચવાની હે ને વેચ બી બોલો આમાં વેજ બી કશી ઓછા તો એવા નહીં 85 કીધા આવશે 65 ના હોય લે બનીની હ 12 લીટર દૂધ હ બનીની હોય કે પછી ગમે તેની હોય કદી આપણે ભેંસ દૂધ પીવાનું હોય પહેલી વાર કો લઈ ભેંસ એટલે ચીવ મોડલ આવી ડાયરેક્ટ આ તો શાકભાજી ધંધો નહીં ડાયરેક્ટ 65 કહી દીધા તું એ આ બે સારી છે આથી ત્યાં લેવે લાખ રૂપિયા લાય ઓહો ભાવ તો વધારે યાર નેચી ઘટી છે ઘટી ઘાટી પણ આટલો બધો ભાવ તો થવા જોઈએ ને હું શેકડી તો આઈને શેકડી વાની શેગરી ને લીધા ઓછા કર્યા 15000 આ તો ડાયરેક્ટ 65,000 કે હ વાની શેગરી થોડી ખરાબ હોય ને એટલે 15000 ઓછા મને કર્યા ઓછી ગમે હે. મારી વાત સાંભળો તમે સાઈડમાં આવો એ ભાઈ વપરાય એટલે હા બોલ તો જેલે ગેસ થોડી ઓછી ગમે મને અને એક ભાઈ હા ને મારે એને બોલાવતા ને મેરા કયો બોલાવ એ તો હું બોલાવું હું દલાલી નહીં મને ખબર નહીં પડતી હોય એ ભાઈને સારી ખબર પડે હું બાઈક ની દલાલી થોડી કરું બેસ પણ નહીં હું કરું જે વસાવું ને એટલે એરો પહેલો હોય હું વસાવું જે નવું લેવા હેડું ને એટલે એરો ભાઈને બોલાવું એ જ કેમ કે આ થા તો જ થાય તો તમે એને લઈને જ આવજો મારી જરૂર નહીં લાગે તો તમે હોય ભરો હું લઈને આવું એને તમે હોય બેહો એવું હોય તો ઉભો રહો 2000 થઈ પછી મારે હું કરું પેલા ભાઈને હા? પેલો 2000 ભાઈ કે લોય ઓ વાતો કરો લેવાની હે તો સમજાવું ઈવન ફફડા 65 કોઈ એટલે 85 મત કરવું પડશે કે તમે ઉભા રહો હું કહી દઉં હું પેલા ભાઈને લઈને આવું 2000 થઈ પછી વધુ મેં કરી હા? પણ એ ભાઈ વગર હું ભેંસ નહીં લઉં એ તમે ભાઈ એક કામ કરો આમાં બારો બીજું ગરાક આવે હ નાનો ચોખ્ખો કાઢવો પડશે મારે એક કામ કરો આમ કાલે જ આવજો પેલા ભાઈને પાન પેલા ભાઈ બહાર જાય છે ભેંસનો ધણી પછી કોણ બતાવશે ભાવ તાલકાના અંગત કરશો મારે તો અમારે પેલા ભાઈને લઈને તો આબુ પડશે કે જોવા આ તો કાલ આવજો ભેંસ તો નાહી જવાની એક ધણી નાહી જવાનો હ તો કાલ આવો બીજું તો ઉતાર હા તો કાલ આવજો તાર હા હા હું પેલા ભાઈને લઈને હા આવું કાલ લઈને આવો કાલ હું નવરો જ છું अब મારે બહાર જવાનું પેલા ભેંસનો ધણીને બહાર જવાનું તમે જજો હા આવું જો કાલ આવજો મારું શું કીધું કેટલા કર્યા 85 65 કે હા બીજું ગરાક આવે એટલે એને હું હાલ તો નહવાડે હોય થી કાલનો વાયદો આલી દીધો એને શર્ટમાં તો ના મેળા 75 તો મારે લેવાના એટલે તાર હું નહવાડે એને ભાવ તો બહુ કોઈ રહ્યા મારે પેલા ગગલા વગર તો ભેંસ ના લઉં જવા દે કાલ કીધો ને કાલ આવું એ તો હા હેડે ને એને નહવાડે હ બીજું ગરાક આવે 65 તો ના પોહાય કે યાર બીજું ગરાક આવે જ છે એટલે તો એને જમતમ કરીને કાઢ્યો ના કા 65 ની કિંમત આમાં તમે 75 કહો ને 65 કે હું 85 કહું ને બધું અવળું થઈ ગયું હ 65 માં આવી લેવું હોય તો લઈ 65 માં તો બકરીઓ નહીં આવતી અત્યારે નહીં જ આવતી બેરા ભેંસ તમે ટેન્શન લેશો ને ભેંસ હું વેચવરાઈ દેવો પહાણ રહીને ભેંસ વેચવાની જ અને છે ભેંસ હારી 85 માં જ વેચવાની આપણે મારે હવે બીજી 2 લાવવી પણ આવી થોડી બે ની 4 લાવો હું તો કહું નેનો પાડો લઈને મોટો કરીને વેચવાનું ચાલુ કરો આવી જો એક તો હજી તૈયાર થાય એને તૈયાર થવા દો એ આપણો એ વેચી મારશું તમે આપડે 4 પૂરો તો ખૂટતો જ નહીં બોરા જોઈ લો અને પેલો જો, જોઈ લો આપણે બધા ગરાક છે ને ઘરવ હું ઘર આવા જ જો હા, પેલા દૂધ તબેલા ખાવા લઈ જાય તબેલા બબેલા નહીં હાલવાનો એ તો હુકવી નાખો બધા મૂકવી નાખો ને તરોઈ જાય એટલે પછી વેચી મારે છે આ તું જો આવી ચાંદ નાખીએ તો એ ખાતો નહીં યાર આમ ભેંસ તો હું વેચાઈ મારો હોય હા પણ તમે ચા બાનું તો કરાવો કોક તો આનું તો કરીએ પેલા પેલું ઘરાક આવતું હતું શું થયું? સવારનો રખડો હો 7 વાગ્યાનો પેલું બીજું ઘરાક આવતું હતું એનું થયું બીજું આવે એટલી કે ચા બા તો પો તો આનું ઘેર જાય જવું પડશે હું તો આરામમાં જ રહું કેટલા વાગ્યાનો રખડો ખબર હે હું તો 7 વાગ્યાનો પેલાનો ફોન આવ્યો નહીં. એમાં એના મોઢા જેવું કરીને જોયો પણ તમારે મને ફોન ના કરાય 65,000 કિંમત કહી દીધી જાણે બકરી લેવા આવ્યો એમ તમે મને વહેલા ફોન કર્યો તો આ તો સારું થયું હું કાલ નવરાઈ દીધી ન કરે ભાઈ જોત તો કે 50 કોથી રહ્યું તમારે હે ને પેલી પોલીસ બોલીસ પડી નહીં પોલીસ પોલીસ નહીં પૂરી નવરાઈએ ને એક એટલે ડબ્બે complaint. પોલીસ લાવી દો અને ભેંસ ઉપર પોલીસ મારી દો એટલે ચમકો આમ જુઓ કાલ યાર સાપરામ તો આવા ગરમીનું નહીં બનતું બાવળિયાને તોયો મસ્ત પોલીસ લાવી દો હું તો કહું હું
પોલીસ તો લાવો. ટાઈમ પોલીસ મારા બેસ ઉપર કરી દી અને એ તો પછી કઈ એનો જવાનું ભાવ આવે કહેતું તો લાખ રૂપિયા આવે તો લાખ રૂપિયા વેચાઈ દો બોલો એ નહીં પેલું ઘરાક તો જવાનું કહેતું હતું. ઘરાક એનો કોઈ ભાઈબંધ એને લઈને આવું નોમ તો લીધું છે કોણ? આમાં આખા ગામમાં દલાલી તો હું આમ બીજો કોણ દલાલી પાછો પેલો એક હું ને એક માર ભાઈબંધ હોય એ મારા હાથ ને છે હોય ને કઈ પાછળ હોય. બસ અમે બે જ બેસેનો દલાલી કૂટી આખા ગામમાં બીજો દલાલી આવે ને તો અમે એ 65 ની જ બેસે પણ આ તો 75 કીધા આવું. અને ખબરો હા. મારા હાથ ને તો કામ કરે ને હમ. એને બેસ લે કોક ઘરાક આવે ને મારા જોડે જ ફોન કરે પાછો બરોબર. હવે આવી ગયો હા તમારા ઘરનો તો લેડો ચા પી લઈએ પેલા. ચા ઉકાળો પેલા હેડો હા. આ મારું જીજે 2